હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે બ્લોગિંગનો બીજો દિવસ છે. હું સાહિર અને ડેનિસોને બેઠા છીએ. મારો પહેલો બ્લોગ છે ને એ બ્લોગ વિથ કિશન યુટ્યુબ ચેનલ છે. એમાં સર્ચ કરજો યુટ્યુબ ઉપર એટલે એમાં વિડીયો આવશે. એક જ વિડીયો છે સેન્ડવિચવાળો. તો એ આખો વિડીયો છે, જોવો તમે કેવો લાગ્યો વિડીયો અમારો, રિવ્યૂ આપો. અને અમારે હું એમાં ચેન્જીસ કરવા પડે એમ છે, તમે કહો અમને કમેન્ટમાં, એટલે અમને ખબર પડે અને અમે એ ભૂલને બીજી વાર રિપીટ ન કરીએ. તો આજના વ્લોગમાં તમને અમે બતાવશું કે શું કરીએ આખો દિવસ ઈ. બસ તો બન્યા રહેજો વ્લોગમાં. શું થયું એટલે આયા બુસામાં? એ સાહેલિયા, વરસાદ ચાલુ થયો પાછો. શું થયું? મારા બાપાની ગાડી જોતી લઈ જા. डिप्रेशन તને હા લે તૂટી ગયું, રેડી થઈ ગઈ ગાડી. એ લાઈટ આમ બતાવી, સાઈડ લાઈટ એકવાર મારી બતાવી જાય. સાઈડ લાઈટ મારી દે. હાલો રેડી ઉપર કે થોડા થોડા प्यार हुआ મને લેતો જ આદેશ ના કરું છે. तुझे देखा तो ये जाना सनम चालू करू बंद कर देला એ કેટલી ક્લિપ ઉતારી આદર સ્વાદ જવા દે. હે બંધ કરતા અત્યારે ગાઈસ, હું આદર્શના ઘરે આવ્યો તો હજી નાયો નથી ને હું છું કે નાય તો એને તૈયાર થઈને આવી ગયો એના ઘરે. હું કરશો હું તો આદર્શ? 1 hour later અરે દોસ્તર છે, ઘંટી પાર્ટનર છે, બાજુની બે ઘંટીમાં બે એને કઈ ન જોયું. આપણે વિધિને કહીએ કે ધ્યાન રાખજો, વિધિને કહીએ કે હાય કઈ મેમરી પતી જાય રેવા દે હવે ઈ ફોન ની મારો વિડિયો બનાવી આદેશ હું ગેમ પ્લે વિડિયો રિવીલ કરી દઉં છું. જો અજુભાઈ ને ઓળખો ને? અજુભાઈ ના ઈ પાછળ પડે ઈ મારી આમ રિક્વેસ્ટ મને મોકલે પણ અરે 07 થી આવ્યો અજુભાઈ આને રિક્વેસ્ટ મોકલે. તો હું એક્સેપ્ટ નથી કરતો. આપણે આમ ભેગો બેવાન બંધ કરવું જોઈએ. બહુ ઊંચી મોટી પાર્ટી છે. કઈક ઊંધા કાનમાં હલવાઈ દે તો શું કરવું? હે બાકી ગેમ પ્લે તમે જોઈ શકો છો. નથી દેખાતું ને? કાંઈ વાંધો નહીં. શકલ જોઈ લો, આદમીની શકલ યાદ રાખી લો તમે. શકલ સખત બે દી લગી લેફ્ટ લઈને ક્યાં પૂગી ગયો? ઓલવેઝ હેવિંગ ફન. 1 hour later આદર્શ કઈ બાજુ? ગાઈસ અરે બસ લે આ લૂટ આદર્શ આવે એને લે બ્લોગમાં હાલી આવે બતાય ક્યાં હે? હાલી આવે બતાય. આદર્શ મિત્રો તો પ્લાનમાં ચેન્જીસ એ છે કે આપણે આદર્શભાઈને છે ને બસમાં એને પહેલાં કહેવું કે ભાઈ તું એકલો બસમાં હોય જા, અમે બધા આવીએ ગાડીમાં, બરોબર ને સાહેબ?
મીતલો આવતો નથી એટલે હવે શું કરે ખબર 3 જણા ગાડીમાં બેસી જાય બરોબર 4 બેહી જાવ બેસી જવું પકડે તો તું ઠેકો માર લેજે કાં તો એમ કરી ધૂલો આવે જ છે તું કલાક સુધી અહીંયા ઊભો રહે ધૂલો આવે ને પેલા અમે દર્શન કરી આવી પછી તો ધૂલા વહી જાય દર્શન કરવા એવું નથી કરું તું શાંતિ રાખ હું તને શું કહું છું અમે ત્રણેય આ ગાડીમાં વહી જાય હું સાહિલ અને બેની તું BRTS-માં કાપોદ્રા સુધી આવી પછી આ બે અમને બેને મૂકી એટલે પછી તને પાછો કાપોદ્રા સુધી લઈ જાય વાત તો તારી જવાન થઈ ગઈ ને મને ક્યાં નાખ્યું ક્યાં હે BRTS હા બોલે તો નતો બોલ કાયદો બોલે તો દાદા વ્લોગ બનાવીએ છીએ વ્લોગ YouTube ઉપર કંઈક એવું તમારા વિડીયોમાં ઓકે નક્કી કરેલ ફટાફટ ના તમે આને રોડ કાઢી ને હવે અહીંયા હા તે પેલા કીધું તો અત્યારે હું રેડી છે ત્યાં હું પછી હું તો આમનામ આવ્યો કાંઈ લીધા વગર લઈ 30 રૂપિયા હું મસ્તી નથી કરતો આની ગાડીમાં બેસી જવાનું સાચી વાત છે કે હું આમ નમ આવ્યો છું મને એનો કહી દે તમે આવતો તું આવતો રે મેં તને પૂછ્યું તો પૈસા લઈને આવું હા જ ને આની પાસે છે ને ઓનલાઈન પૈસા હોય જ આને કે બેસી જાય બસમાં પણ તું ત્યાં કાપો એને એકલાનું કેમ બેડો કહું તમે બે જાઓ 2 જણા હું રહેવા જવું છે એમ કહું હા એકલા ને નો જો એ વાત છે એકલા ને નો જો એ વાત સાચી છે બે ને જવું આને લઈને ભાઈ તું આમ બે આવો જ છો ભાઈ એકવાર પેલા આપણી જનતાને કહી દે લાઈક કરો ફોલો કરો લાઈક કરો શેર કરો ને ફોલો કરો આને ગયો ભયો છે શાંતિ સબસ્ક્રાઇબ કરવાનું તો કે એના બે લાઈકન ઓલ નોટિફિકેશન ચાલુ કરી દે બસ હવે કઈ કેવું વધારે પણ તું આ સાંભળ તમે બે કામ કરો અહીંથી રિક્ષામાં બેસી જાઓ એક કામ કર તું અને આદેશો રિક્ષામાં આવ્યો છો આઈસ્ક્રીમ ખાયેલા ભાગાલા અહીંથી બે જાય તો વાર નહીં લાગ્યો હજી કહું છું હું તને સાચું કહું છું તું બેસી જા ને મને હું ના બિહારમાં બે કીધું તો એટલે હું કહું છું અત્યારે આ પબ્લિક બધું જોવે છે આ તો ભલે જોતું હોય પબ્લિક જોવા તો અને ખોટી તમારે બિને નાગેશ કરવાની એટલે તમારા લીધે હું રોડ ઉપર આવી ગયો વિચાર કરો તમારા લીધે ફોનમાં પહોંચીને લેવા. અમારી ફોનમાં રેકોર્ડિંગ સંભળાવું તો બોલ તું બોલ્યો તો હાલ હવે તારે કઈ કેવું હવે બોલો તો મેમરી ફૂલ થઈ જાય તારો કોને કોનો ફોન આનો છે સાઈડનો ફોન છે એને ટેન્શન લેવું 128 આદેશ હા એને કઈ ટેન્શન નથી મેમરી હા હા બેની તમે ટાઈમ નક્કી કરી લ્યો બસ માને જ જાઓ ને રિક્ષામાં જાઓ બાપા હા, એમ. કોણ બે જણા રિક્ષામાં જાય છે તમે નક્કી રિક્ષામાં હું સાંભળો હું ભાડું આપી દઉં રિક્ષામાં આવી જાય છે હા તું ભયો જ જાણે લાગો એકલા ન કરવા જાવ મારે એકલાને જવું ને રિક્ષામાં તારે તમારે બેને જવાનું હોય રિક્ષા વાળાની મને ઉપાડે ત્યારે થાય આ ઉપાડ લે ફટાફટ તારે રિક્ષામાં જવું છે ને યાર આમ ને હરખું બોલ હાલો મને હું વાંધો મને ખાલી લઈ જાવ તો બહુ મોટી વાત ભાઈ છે જવાનું છે અને રિક્ષામાં મારું શું કેવું હતું ખબર કે આ ગાડી લઈને આવ્યો ને તો 3 જણા ગાડીમાં બેસી જઈએ અને આદર્શને મિત આવ્યો હોત ને તો આદર્શને મિતને રિક્ષા આમાં બસમાં બેહાડી બેસી જા અંદર તને શેની શરમ આવે છે ક્યાં ઉતરવાનું બંબા ગેટે કાપોદરા નહીં આપણે બંબા ગેટે ઉતરે અને હું ત્યાં ઊભો રહે મૂકા વગરના લીધા વગરના કોઈ જાતા નહીં બરોબર સારું હાલો તો મળી આપણે આપણો ભાઈ બંધ આને બસમાં બેહાડી દીધો છે હવે જરાય નહીં શરમ નો આવી જરાય નહીં ભૂખ લાગે એમાં એની હા ખુશી દેખો ગાઈસ ખુશી ભાઈચારો દેખો સબ આપ ભાઈચારો એટલો હે અમારામાં વાત જવા દો બે વ્યક્તિ સુધી 4 જણા બે કટકા ભાગે જ પડો આજે છે ને હું ઉઠો ને ત્યારની સાઈડની ગાડી એટલા હેરાન કર્યા છે ને વાત જવા દો ગાડી નો કે આને આયા પૂજા કે ધ્રુવ ભાઈ પૂજા જી આને હે આપ નહીં આની નામ આયા પૂજા છે આની આયા ભૂષા એવો હેરાન કર્યો ને તમે વાત જવા દો હજી હા, મેં ઓલો. જમ્યો નથી મેં કીધું બહાર તારક મહેતાની જેમ ઓ ભાઈ આવે છે એ ઓલું ખબર આનું નામ શું છે તારું હાયાબુસા ને હાયાબુસા. હાયાબુસા બેટા ઓ હાયાબુસા બેટા શરૂ થઈ જા ઓલે હાલ તો એની ગાડીમાં બેસી જા લો વિડિયો ઉતારે અને બોલવાની. ધ્રુવભાઈને તો લે એ ધ્રુવભાઈને હા ભાઈ આને લઈ લે ભાઈ જો આનું મોટું જોઈ લો તમે વાળ બાળ આપણે હરખો જ
ભાઈઓ કરમની કથાએ તો જો અમે ગયા હતા મંદિરેથી પાછા ઘરે આવ્યા ને ગાડીનું પેટ્રોલ પૂરું થઈ ગયું અત્યારે રસ્તામાં હા, જો બધું આમાં. ઊભા છે અમારી આયા પૂજા આયા પૂજા થાકી ગયો છો ફૂલ એકદમ. તો આજ માટે આટલું જ. મળીએ એક નવા વ્લોગમાં. અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળી રહે. થેન્ક યુ સો મચ.